गुरु चरण प्रीत मोरी लागी रे। गुरु चरण प्रीत मोरी लागी रे। सोई थी मैं जन्म जन्म से सोई थी। सोई थी मैं जन्म जन्म से सोई थी। गुरु शब्द से जागी रे। गुरु शब्द से जागी रे। गुरु चरण प्रीत मोरी लागी रे। हाट बाजार भीरू मत वाली। हाट बाजार भीरू मत वाली। हाट लोक लाज सब त्यागी रे। लोक लाज सब त्यागी रे। गुरु चरण प्रीत मोरी लागी रे। को हम पूछत रागी। को हम पूछत रागी। को हम सो हम कहत विरागी रे। सो हम कहत विरागी रे। गुरु चरण प्रीत मोरी लागी रे। ना मैं रागी ना वैरागी। ना मैं रागी ना वैरागी। ना मैं रंग दो उसे न्यारे रे। रंग दो रंग दो उसे न्यारे रे। गुरु चरण प्रीत मोरी लागे रे। सोई थी मैं जन्म
गुरु चरण प्रीत मोरे लागे रे। गुरु चरण प्रीत मोरे लागे रे। सदाशिव समारंभाम् शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्ताम् वन्दे गुरु परम्पराम्। श्रुति स्मृति पुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम्। सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ओम अथ श्रीमद् भगवद् गीता। द्विविधो हि वेदोक्त धर्मः प्रवृत्ति लक्षणो निवृत्ति लक्षणश्च। तो શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બે પ્રકારની જીવન પ્રણાલી જીવવા માટે બતાવેલી છે કે જો તમે પ્રવૃત્તિ લક્ષણ ધર્મના અધિકારી હો તો પેલા એ ફોલો કરો, અને જો નિવૃત્તિના સીધા અધિકારી હો તો નિવૃત્તિ લક્ષણ ધર્મની પ્રવૃત્તિ અપનાવો. તો દરેક વ્યક્તિએ પોતે પ્રામાણિક બની પોતે જ પોતાના મનના ગુરુ બની અને પોતે જ ડિસિઝન લેવાનું છે. આનું કોઈ બાહ્ય મીટર આવતું. તમે ટ્રેન કે પ્લેન કે જે કઈ સ્ટેશનમાં જાઓ તો તમને મશીન નીચેથી ગરકાવે. હવે તો મંદિરે જાઓ તો મંદિરમાં ગરકાવે તમને. તો એ તમને એ બતાવે છે કે તમારી પાસે શું છે એમ. આનું કોઈ એવું મશીન નથી કે ગુરુ પાસે તમે જાઓ અને તમને એ મશીન નીચે ગરકાવીને ખબર પડે કે આની પાસે આટલું છે. એ તો દરેક વ્યક્તિએ પોતે પોતાના મનને પ્રામાણિકપણે રહી અને ચેક કરવાનું છે કે આપણી અંદર આમાંથી કેટલા સાધનો છે, પ્રવૃત્તિ લક્ષણ ધર્મના કે નિવૃત્તિ લક્ષણ ધર્મના. તો દરેક વ્યક્તિએ પોતે ચેક કરવાનું છે. એટલે માત્ર અહીંયા તો રજૂ કરવામાં આવે છે કે આપણે આટલી વસ્તુમાંથી આપણી પાસે કેટલી છે અને કેટલી મેળવવાની બાકી છે, અને જો મેળવી લીધી હોય તો એથી આગળ જે છે એ મેળવો. પણ દરેક વ્યક્તિએ પોતે પોતાના મનના ગુરુ થવાનું છે. આમાં ગુરુજીને તમે એમ કહો કે હવે અમને એવું કંઈક બતાવી દો ને અંગૂઠો દાબી દો ને અમારું કામ થઈ જાય, તમને આખે આખા દાબી દે તો કામ તમારું થવાનું નથી. કારણ કે મન તો પાછું એવું ને ઊભું થવાનું. એટલે જ્યાં સુધી આપણું મન જે છે એ આપણા પોતાના હાથમાં ના આવે ત્યાં સુધી અધ્યાત્મમાં કોઈ યાત્રા થતી નથી.
એટલે આ મન એવ મનુષ્યાણામ કારણબંધ મોક્ષયોહો, આ માણસનું મન જે છે એ જ બંધનનું કારણ છે, અને માણસનું મન જે છે એ જ મુક્તિનું કારણ છે. તો કયા પ્રકારનું મન જે છે એ મુક્તિનું કારણ છે, અને કયા પ્રકારનું મન છે એ બંધનનું કારણ છે? કે જેના મનની અંદર ઈશ્વર શરણાગતિ છે, જેના મનની અંદર સંપૂર્ણપણે ઈશ્વર શરણાગતિ છે અને એનું ફલ એને પ્રાપ્ત થઈ ચૂક્યું છે, એવો વ્યક્તિ મોક્ષ માટે અધિકારી છે. અને જેના મનની અંદર હજી જગતના પ્રાણી પદાર્થો જે છે એના ભોગોની હજી ઈચ્છા જે છે, એવું મન બંધનનું કારણ છે. તો આપણા મનની અંદર હવે આ સૌથી પહેલા ચેક કરવાનું છે કે શું મારા મનમાં આ ઈશ્વર શરણાગતિ આવી છે કે નહીં, એના સાધનો કે એનું ફલ મને પ્રાપ્ત થયું છે કે નહીં. તો એના માટે આપણે ગઈકાલે વિસ્તારથી ચર્ચા કરી દીધી. ઈશ્વર શરણાગતિના સાધનો પણ આપણે બતાવી દીધા કે સૌથી પહેલા ઈશ્વર શરણાગતિમાં ભગવાને કહી દીધું વર્ણાશ્રમ ધર્મેણ તપસા, તમે તમારા વર્ણાશ્રમ ધર્મનું પાલન રૂપી તપ કરી મને પ્રસન્ન કરશો તો જ્ઞાનના જે મુખ્ય 4 સાધનો છે હું તમને પ્રાપ્ત કરાવી દઈશ. એવું ત્યાં ભગવાને વાત કરી કે ભાઈ વર્ણાશ્રમ ધર્મનું પાલન ફરજિયાત છે. જ્યાં સુધી આપણે આપણા વર્ણાશ્રમ ધર્મનું પાલન નહીં કરીએ ત્યાં સુધી જ્ઞાનના કે મુક્તિના જે મુખ્ય 4 સાધનો છે એ ભગવાન આપણી બુદ્ધિમાં પ્રગટ કરશે નહીં. એટલે સૌથી પહેલા વર્ણાશ્રમ ધર્મનું પાલન કરી અને આપણે આ જ્ઞાનના 4 સાધનો મેળવી લેવાના છે. ત્યાર પછી ભગવાને શરણાગતિમાં અનેક રીતે કીધું છે કે તમારી જે ભાવના હોય એ ભાવનાથી તમે મને સમર્પિત થાવ. તો તમે જે કઈ કર્મ કરો છો એ બધા કર્મો અર્પણ કરી ઈશ્વરને અને શરણાગતિ પ્રગટ કરો. તો આપણી પાસે જેવી શક્તિ જેવું સામર્થ્ય જે છે એ બધું કોને અર્પણ કરવાનું છે? ઈશ્વર. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. તો આવી રીતના આપણે શરણાગતિની વાત પૂરી કરી. એટલે પહેલી જીવન પ્રણાલી જે બતાવવામાં આવી હતી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર, એ પહેલી જીવન પ્રણાલી જે જીવી ચૂક્યા છે અને એનું ફલ જે મેળવી ચૂક્યા છે તે વાત કોની છે? પહેલી જીવન પ્રણાલી જે જીવી ચૂક્યા છે તે. એટલે અધ્યાત્મમાં આપણે કેટલા વર્ષોથી સાંભળીએ છીએ એ મહત્વનું નથી. એટલે આપણે બધાથી આગળ છીએ, આટલા વર્ષોથી સાંભળીએ છીએ એવી કોઈ હકીકત નથી. આપણે આપણા આ મનને કેટલું આપણા વશમાં રાખી શક્યા એ અધ્યાત્મની સાચી યાત્રા છે. એમાં સમયનો બાદ નથી. તમે ક્યારથી શરૂ કર્યું એ મહત્વનું નથી, કેટલા વર્ષ કર્યું, ભલે તમે જાજા વર્ષ કર્યું એ આવકારદાયક છે, એ પ્રસન્નતાને પાત્ર છે, પણ તમારું મન જે છે એ આ રાગ અને દ્વેષમાંથી કેટલું મુક્ત થયું, કેટલું તમારું મન સ્વતંત્રપણે વિચાર કરવાના સામર્થ્ય પ્રાપ્ત કર્યા, કેટલા પ્રકારની પરાધીનતામાંથી તમારું મન મુક્ત થયું, એ તમારી અધ્યાત્મની યાત્રાનું પેરામીટર છે. એ તમારે ચેક કરવાનું. બીજું કાંઈ નહીં. તમે ગમે એટલા વર્ષો ત્યાં કરતા હો એની હારે કોઈને કાંઈ લેવા દેવા નથી. આ બહુ મહત્વનું છે. નકર સમર્પણ તો હોય તદવિધિ પ્રણિપાતે ને પરિપ્રશ્ને ને સેવયા, એ ગુરુ શરણે જતાય રહ્યા, પહોંચીએ ગયા, પણ ત્યાં જઈને જયારે ગુરુ પૂછે ને, આવો હમણાં કાલે વરસાદ આવ્યો હતો ને, એવો વરસાદ આવતો હતો રાતે, તો ગુરુજી ને શિષ્ય બે કુટિયામાં સૂતા હતા. તો ગુરુજીએ પૂછ્યું કે બેટા જો તો વરસાદ ચાલુ છે કે બંધ છે? તો ઓલો કે બાપુ હમણાં જ બારીમાંથી મીંદડી આવી, એની ઉપર હાથ ફેરી દો, ભીની હશે તો વરસાદ ચાલુ હશે ને કે બંધ. બાપુ માથે ઉઠીને હુઈ ગયા. કે મેં તેરા ચેલા લેકિન માનું નહીં કુછ તેરા. તો ગમે એટલા વર્ષો આપણે અધ્યાત્મમાં આગળ વધવાનો પ્રયત્ન કરીએ, ક્યાંય વધી શકાય. સમજાણું કે ના સમજાણું? એટલે આપણે આપણા મનના જ પોતે ગુરુ બની અને ગુરુ પાસેથી જે શ્રવણ મનન નિધિધ્યાસન બધું કરતા હોઈએ, પ્રાર્થના પૂજા સ્તુતિ વગેરે કરી હોય, એમાં આપણે આપણા મનને ચેક કરવાનું છે. આમાં બાહ્ય કોઈ મીટર નથી.
તો હવે અહીંયા આપણે ઈશ્વર કૃપાથી જો આપણે પેલી જીવન પ્રણાલી પ્રાપ્ત થઈ હશે અથવા તો આપણા જીવનમાં ઈશ્વર આવી ગયો હશે તો આપણે શું પ્રાપ્ત થશે? તો એ વ્યક્તિ જે છે સાચા અર્થમાં સુખી હશે, સાચા અર્થમાં એ સમૃદ્ધ હશે. જ્યાં સુધી જીવનમાં ઈશ્વર નહીં આવે ત્યાં સુધી સાચા અર્થમાં સુખ પ્રાપ્ત નહીં થાય, સાચા અર્થમાં સમૃદ્ધિ પ્રાપ્ત નહીં થાય, સાચા અર્થમાં આપણે બળવાન બનશું નહીં. તો જ્યાં સુધી આપણા જીવનમાં ઈશ્વર આ સમજપૂર્વકનો નહીં આવે ત્યાં સુધી આપણે આ વ્યક્તિ એટલે કે હું પોતે સાચા અર્થમાં સુખ પ્રાપ્ત નહીં કરી શકું, સાચા અર્થમાં મારો હું વિકાસ નહીં કરી શકું, સાચા અર્થમાં હું સમૃદ્ધ નહીં બની શકું, સાચા અર્થમાં મારી અંદર આ બધા પ્રકારના ત્યાગનું બળ આવશે નહીં. અને જો જીવનમાંથી ઈશ્વરને બાયકોટ જ કર્યો કે ભાઈ અમારી પુરુષાર્થની મહેનતથી અમે બધું ખાઈ પીને મજા કરીએ છીએ, એમાં ભગવાન ભગવાન કરવાની જરૂર નથી, તો જો ભગવાનને બાયકોટ કર્યો તો પછી આપણા જીવનની અંદર નિર્બળતા, ભય, માથાકૂટ સિવાય બીજું કાંઈ બાકી રહેશે નહીં. સતત ભય સતાવશે, સતત નિર્બળતા સતાવશે, સતત માથાકૂટ રહેશે. સમૃદ્ધ થવાનું ત્યાં રહ્યું જે હશે એનું પતન થઈ જશે જો ઈશ્વર જીવનમાં નહીં હોય તો. એટલે આપણે જ્યાં છે ત્યાં જોવાનું છે કે મારા જીવનમાં, મારા જીવનની અંદર ઈશ્વર મને પ્રાપ્ત થયો છે કે નહીં, મારા જીવનમાં ઈશ્વરની શરણાગતિ આવી છે કે નહીં. જ્યાં સુધી ઈશ્વરની શરણાગતિ નહીં આવે ત્યાં સુધી આપણું કામ થવાનું નથી. કારણ કે એ પેલી જીવન પ્રણાલી જે છે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, એ જે એના અધિકારી હોય એને પાસ કરવી જ પડે તો જ બીજાના અધિકારી થશું, નહીતર એનું ફલ કાંઈ મળશે નહીં. તો પેલી જીવન પ્રણાલી વિસ્તારથી ભણી ગયા, એના બધા પ્રકારના જેટલા નિયમો હતા એ બધા આપણે જાણી લીધા, એમાંથી શું ફલ પ્રાપ્ત કરવાનું હતું ફલ પણ જાણી ગયા. તો હવે આપણે બીજી જીવન પ્રણાલીમાં પ્રવેશ કરવાનો છે જેનું નામ છે નિવૃત્તિ લક્ષણ ધર્મ. હવે અહીંયા જો તમે તૈયાર થઈને બેઠા હશો કે પેલી જીવન પ્રણાલી જીવીને તો વાંધો નથી. જેમ પેલો છોકરી જોવા ગયો તો ત્યાં જઈ અને સોફા ઉપર હામાં સસરો ને એ બે વાત કરતા, તો પૂછતા હતા કે તમારો કામ ધંધો શું છે ને તમે આ માલ મિલકત જમીન જાયદાદ શું છે ને, તો ડાઈ વાતું માંડો કરવા કે જો કોઈ હિસાબે ઘર બંધાતું હોય તો પેલા ભાઈ બધી વાત સાંભળ્યા પછી કે મારે તો કે કોઈ ગરીબ હોય ને એને મારી દીકરી દેવી છે. તો ઓલો સોફા ઉપરથી ઠેકડો મારીને એ સોફે બેઠીને પગે જઈને બેસી ગયો, આમ લમણે હાથ દઈ. તો ઓલા કે મારે આવા તાજા ગરીબડાને નથી દેવી. એટલે આ જો તમને તમારા પોતાની અંદર ઈશ્વરની શરણાગતિ પૂર્વકના જો બધા સાધનો આવી ગયા હોય તો તમને આ બીજી જીવન પ્રણાલી કામ કરશે. પણ તમે એક ના અટાણ જ લઈ લેશો તો તાજા ગરીબડાને આ પ્રાપ્ત ઘડીકમાં થાય એવું આ જીવવું પડે લાંબો વર્ષ સુધી. તમે એમ માનો કે અટાણે બેસી ગયા પગ પાઈને આપી દો એમાં મળે એવું નથી. આને તો જે વ્યક્તિ આવું જીવન જીવ્યું હોય ત્યારે જ એનું ફલ મળે, એમને મળતું નથી. એટલે આ જ્ઞાન ક્યારે થાય છે? બ્રહ્મ જ્ઞાન કે મોક્ષનું જ્ઞાન જ્યારે જીવનમાં ઈશ્વર આવી જાય પછી. એટલે હવે આપણે આપણા મનને કહેવાનું છે કે મને ઈશ્વરની સમજણ પ્રાપ્ત થઈ કે નહીં, મારા જીવનમાં ઈશ્વર આવ્યો કે નહીં. તો એનો બીજી કોઈ માપદંડ નથી કે ઈશ્વર જો તમારા જીવનમાં આવ્યો હોય તો તમારી અંદર બળ આવી જ ગઈ હોય. સૌથી પહેલા ત્યાગનું બળ. શેનું બળ? કારણ કે એટલે 9 પ્રકારના ત્યાગ હતા. અને બીજું કે ઈશ્વરની શરણાગતિ પૂર્વક જ તમે જીવન જીવ્યા હો એટલે તમારી અંદર તમારું મન જે છે એ શાંત હોય, એકાગ્ર હોય, પવિત્ર હોય અને જાગૃત હોય. એટલે તમારા વિચાર તમારા હાથમાં છે. માટે તમે કોઈ પણ પ્રકારનો વિચાર કરવા માટે તમારા મનને ગમે ત્યારે તમે એમાં લગાડી શકો છો. એટલા માટે તમે સ્વતંત્ર છો. આ ઈશ્વર શરણાગતિનું ફલ છે. અને પછી તમે જ્યારે જ્યાં છો ત્યાં જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય એને તમે પ્રસાદ બુદ્ધિથી સ્વીકારી તમારા મનને ડિસ્ટર્બ થવા દેતા નથી. આ ઈશ્વર શરણાગતિનું ફલ જ્યાં છો ત્યાં.
જો આવું સામર્થ્ય આપણે આવ્યું હોય, આપણે એક જ દિશાનો વિચાર કરી શકવાનું સામર્થ્ય પ્રાપ્ત થયું હોય, ત્યાગ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થયું હોય, અને હવે આપણે અહંતા મમતા આસક્તિના પાસમાંથી મુક્ત થયા હોય, તો પછી હવે બીજી જીવન પ્રણાલી માટે આપણે અધિકારી છીએ. આ 1-2 દીમાં થશે નહીં, આટલું નક્કી રાખજો. કારણ કે આ જેમ લગ્ન યોગ જે છે એ 1-2 દિવસ માટે પરણાય નહીં, એના માટે આખું લગ્ન યોગ જીવન જીવવું પડે, ત્યારે લગ્ન યોગ શું છે એની ખબર પડે, ત્યાં સુધી પડે નહીં. એમ આ ઈશ્વર શરણાગતિનું જીવન જીવવું પડે, એ પરબારી કઈ ખબર પડે નહીં. વર્ષો સુધી તમારે વ્રત તપ જપ તપ બધું કરી અને તમારે ઈશ્વરને પ્રસન્ન કરી અને આ વિચાર કરવાનું સામર્થ્ય મેળવવું પડે. જ્યાં સુધી વિચાર આત્મા નહીં આવે ત્યાં સુધી બીજા જીવનના આપણે અધિકારી નથી. તો હવે બીજી જીવન પ્રણાલી જે છે એ તો હવે જે અધિકારી વ્યક્તિ છે એને ઉપદેશ આપવામાં આવે છે કે જેની પાસે આ વિચાર કરવાનું અને ત્યાગનું સામર્થ્ય છે એનું કામ છે. તો હવે વિચાર જે સ્વતંત્રપણે કરી શકે છે અને ધારે એટલો સમય એનો વિચાર એ એક જ દિશામાં લગાડી શકે છે, એક જ વિષયમાં, એવો જે વિચારશીલ વ્યક્તિ જે છે એને હવે અહીંયા ગુરુ ઉપદેશ આપે છે કે જેવો એ તદવિધિ પ્રણિપાતેના પરિપ્રશ્નેના, એટલે કે એ વિધિપૂર્વક હાથમાં શુકાચાર કાષ્ટ લઈને ગયો ગુરુ પાસે, ત્યાં જઈને દંડવત પ્રણામ કર્યા, એટલે ગુરુ સમજી ગયા કે ભાઈ હવે આને મોક્ષનું જ્ઞાન આપવાનું છે, બીજું કઈ આપવાનું નથી. તો 4 શુકા કાષ્ટ એટલે કે પેલી જીવન પ્રણાલી જેવી ચૂક્યો છે, તો એના મનની અંદર રાગ દ્વેષ અહંતા મમતા કે આસક્તિ એકય રહ્યા નથી, બળીને ભસ્મ થઈ ગયા છે. એટલે એનું મન છે એ રાગદ્વેષ વાળા, જેમ અત્યારે વરસાદ આવ્યો લાકડા પલળી ગયા ને હવે હળગાવો તો શું આપે, ધુવાણો આપે કે ના આપે. તો એવી જ રીતના જ્યાં સુધી આપણા રાગદ્વેષ એવા ને એવા હોય ને સીધા આશ્રમમાં જાય તો શું કરે, ત્યાંય ભડકા કરે કે ના કરે. એટલે આ 4 કાષ્ટ લઈ જવાના કારણે અહીંયા કઈ જોતા નથી, હવે તો ગેસ થઈ ગયા. તો એ 4 કાષ્ટ નિશાની બતાવે છે કે તમારું અંતકરણ જે છે એની અંદર હવે રાગ દ્વેષ અહંતા મમતા કેવા થઈ ગયા છે, સુકાઈ ગયા છે. એટલે હવે તો એને જ્ઞાનાગ્નિ જેવી એક તમે અગ્નિ પ્રગટાવશો, સીધી જ્ઞાનાગ્નિ પ્રગટ થઈ જશે એના અંતકરણમાં. હવે એના અંતકરણમાં રાગ દ્વેષ અહંતા મમતા કે ભય કે ચિંતા કાંઈ છે નહીં, મુક્ત થઈને આવ્યો છે. એવાને અહીંયા હવે જ્ઞાન આપવામાં આવે છે કે ભાઈ હવે આ અધિકારી છે તો એને શેનું જ્ઞાન આપવાનું છે, તો કે નિવૃત્તિ લક્ષણ ધર્મની અંદર ઉપનિષદ પ્રતિપાદ્ય બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આપવાનું છે. તો એવા શિષ્યને હવે બીજી જીવન પ્રણાલી જેનું નામ છે નિવૃત્તિ લક્ષણ ધર્મ અથવા સાંખ્ય બુદ્ધિ, જે યોગ બુદ્ધિ જીવી ચૂક્યો છે એ જ આ સાંખ્ય બુદ્ધિનો અધિકારી છે. એટલે હવે સાંખ્ય બુદ્ધિનું જ્ઞાન એટલે કે નિવૃત્તિ લક્ષણ ધર્મનું જ્ઞાન જે છે એ ઉપનિષદ પ્રતિપાદ્ય બ્રહ્મ વિદ્યા, એટલે કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. અથવા તેના 2 પ્રશ્ન રૂપે રજૂ કર્યું છે કે હું એટલે કે મારું સાચું સ્વરૂપ શું છે અને મારી સામે આ દેખાતું આખું જગત જે છે એનું સાચું સ્વરૂપ શું છે. આ નિશ્ચય કરવા માટે બીજી જીવન પ્રણાલી છે. હવે આની અંદર ઈશ્વર, જીવ, જગત, માયા કોઈ આવશે નહીં. એટલે જો ઈશ્વરની શરણાગતિથી બળ પ્રાપ્ત કર્યું હશે ને ત્યાગનું, તો જ તમે આ સાંભળી શકશો અથવા તો આને ફોલો કરી શકશો. કારણ કે આ અઘરી બાબત છે. હવે આમાં પહેલા તો કુટુંબ કબીલાની વચ્ચે ઈશ્વરની શરણાગતિ હતી તો બધા સપોર્ટ કરતા. હવે અહીં તો તમે ગુરુ પાસે વયા ગયા છો, એટલે હવે અહીંયા બાઈ નથી ને બાપુજી નથી. હવે રોતા રોતા કોની પાસે જાશો? એટલે હવે તો આપણે પોતે જ જો સશક્ત હોઈએ, સબળ હોઈએ તો જ આ કામ થશે. છે અઘરું, આમ છે સાવ સહેલું, પણ પેલી જીવન પ્રણાલી જીવી ચૂક્યા તો સાવ સહેલું છે. જીવવાની બાકી છે તો જીવીએ, એના વગર આનું ફલ મળશે નહીં. એટલે હવે બીજી જીવન પ્રણાલીની અંદર શરૂ કરવામાં આવે છે ઉપનિષદ પ્રતિપાદ્ય બ્રહ્મ વિદ્યા, જેમાં સૌથી પહેલા સર્વ પ્રકારનો કર્મો જેટલા છે આપણા વિધિવત એનો ત્યાગ કરવાનો છે. આ પેલું બળ આવ્યું ત્યાગનું, બધા પ્રકારનો વિધિવત ત્યાગ. એટલે હવે તમારે પોતે ગુરુ ઉપસદન માટે જવાનું છે ત્યારે વિધિવત તમારે જવાનું
હવે કે છે કે આ જે તમારે શ્રવણ કરવાનું છે એના માટે સંપૂર્ણપણે બધા કર્મોનો ત્યાગ કરી અને ગુરુ પાસે વિધિવત જવાનું છે. એટલે સૂકા કાષ્ટ લઈને ગયા, કાષ્ટ ધર્યા એટલે ગુરુજી સમજી ગયા કે આનું મન તૈયાર છે, રાગદ્વેષ વાળું લીલા લાકડા નથી. એટલે પછી ગુરુજી માત્ર તમારા કાષ્ટથી કઈ પ્રસન્ન થઈ જશે નહીં. આ બહુ મહત્વનું છે. જોજો, જો ગુરુ પાસે જવું હોય તો બરાબર ધ્યાન રાખજો, સંપૂર્ણ સમર્પિત થવું હોય તો. બાકી આંટો મારવા જવું હોય તો કેમ છો મજામાં તો હાલ છે, પણ જો સમર્પિત થવું હોય તો ધ્યાન રાખજો બરાબરની. જો યોગ્યતા વગરના તું કર્મનો ત્યાગ કરી દઈશ, વર્ણાશ્રમ ધર્મનો, તો તને અને બીજાને બેયને નુકસાનકારક છે. એમ આપણે યોગ્યતા વગર ગુરુ પાસે પહોંચી ગયા તો ગુરુને આપણે ધંધે લગાડશું, આપણે તો ધંધે લાગેલા જ હોય. આ મોટી માથાકૂટ છે. એટલે યોગ્યતા વગર સંન્યાસ લેવો નહીં, એટલે કે ત્યાગ કરવો નહીં. હવે અહીંયા ત્યાગ પ્રધાન જીવન પ્રણાલી કઈ છે? નિવૃત્તિ લક્ષણ ધર્મ એટલે ત્યાગ, એટલે કે ગુરુ ઉપસદન છે. એટલે હવે આ ગુરુ ઉપસદન ની અંદર 4 કાષ્ટ લઈને ગયા એટલે ગુરુ પસંદ થઈ જવાના નહીં. તત્વિધિ પ્રણિપાતે, એટલે કે હવે તમે સાષ્ટાંગ પ્રણામ કરશો એના ઉપરથી ખબર પડશે કે અહંકાર કેટલો ઝૂકેલો છે. કે 6 આપણા અંગો જે છે, 8 અંગો, એ શું થવું જોઈએ? જમીનને સ્પર્શ થવો જોઈએ. એટલે લાકડીની ઘોડે દંડવત પ્રણામ, એને સાષ્ટાંગ પ્રણામ કહેવાય. એ કરો. પછી ત્યાર પછી તમારી સેવા જે છે એ જોશે. પછી તમારો પ્રશ્ન જોશે. તમે જે પ્રશ્ન પૂછો એની ઉપર વિચાર કરશે. તો સૌથી પહેલા વિધિવત તમે જે કાષ્ટ લઈને ગયા એ, પછી તમે પ્રણામ કર્યા તે, ત્યાર પછી તમે પરિપ્રશ્ન કરો છો તે, અને ત્યાર પછી તમે જે સેવા કરો છો તે, તેના આધારે પછી જોઈ અને તે જ્ઞાનમ ઉપદેક્ષ્યંતિ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. એટલે તત્વદર્શીઓ જે છે એ આવેલા શિષ્યની અંદર આ 4 વસ્તુ જોઈને પછી જ્ઞાનનો ઉપદેશ આપે, સીધો આપી દેતા નથી. એટલે જો પેલા ત્યાગનું સામર્થ્ય હોય તો ઘર બાર સંપત્તિ પુત્ર પરિવાર સત્તા માન પ્રતિષ્ઠા છોડીને એક તો જવાનું, અને પછી ત્યાં આ પ્રકારે રહો તમે કે તમે એની સેવા કરો, પરિપ્રશ્ન પૂછો, દંડવત પ્રણામ કરો, અને પછી જ્યાં સુધી આપણો અધિકારીત્વ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી જ્ઞાન આપવામાં આવતું નથી. એટલે તમે એમ માનતા નહીં કે આ સાંભળી લે એટલે હું બ્રહ્મ થઈ જઈશ, એમ થવાશે નહીં. એટલે હવે ભગવાન કહી રહ્યા છે કે વિધિવત જેણે આવી રીતના ગુરુ ઉપસદન એટલે ગુરુ શરણે ગયા છે, અને હવે ત્યાં એને એક જ કામ કરવાનું. કયું કામ છે? સૌથી પહેલા ગુરુની ટોટલ સેવા, જેને તદ્વિધિ પ્રણિપાતેના પરિપ્રશ્નેના સેવયા, આ 3 વસ્તુ 4 થઈ ગઈ. ત્યાર પછી એને શું કરવાનું? માત્ર આ બ્રહ્મ જે છે એ બ્રહ્મના 2 જ પ્રશ્નો છે કે આ હુંનું સ્વરૂપ અને જગતનું સાચું સ્વરૂપ શું છે એ જાણવા માટે એનું શ્રવણ, એનું મનન, એનું નિધિધ્યાસન અને એની સમાધિ. બસ 4 કામ જ બાકી. બાકી પ્રાર્થના, પૂજા, સ્તુતિ, જપ અને ધ્યાન છે ને એ ઈશ્વરની શરણાગતિમાં આવી ગયા. એ જો થઈ ગઈ હશે તો જ આ હવેના બાકીના 4 થશે. 5 થઈ ગયા હશે તો. એટલે તમને દવા લેવાનું પહેલેથી કહેતા, પણ કડવી લાગતી તો લીધી જ નહીં. તો હવે અહીંયા હલવાના. તો હવે અહીંયા તો તમને પ્રાર્થના, પૂજા, સ્તુતિ, અહીંયા તો ભગવાન જ નથી રહ્યો. તો હવે શું કરશો? કોની પ્રાર્થના કરશો? કોની પૂજા કરશો? કોની સ્તુતિ કરશો? એટલે હવે ત્યાં ગુરુ છે. એટલે હવે એ શાસ્ત્રનું, સત્શાસ્ત્રનું, આ બ્રહ્મ જ્ઞાનનું કે બ્રહ્મ વિદ્યાનું શ્રવણ કરાવશે. એની ઉપર મનન કરવાનું, એની ઉપર નિધિધ્યાસન કરવાનું, એની ઉપર સમાધિ કરવાનું. આટલું જ હવે કરવાનું. આથી વિશેષ કાંઈ છે નહીં. જો આવી રીતના આપણે સતત ગુરુના સાનિધ્યમાં રહી અને આપણા જીવનનું લક્ષ્ય જે મોક્ષ છે એ પ્રકારે નિવૃત્તિ પ્રધાન જીવન અપનાવી અને શાસ્ત્રનું કે આ બ્રહ્મનું જો ઉપનિષદનું પ્રતિપાદ્ય બ્રહ્મ વિદ્યાનું જો સતત શ્રવણ મનન નિધિધ્યાસન કર્યા રાખીએ તો પછી આ બ્રહ્મનું દર્શન થતા વાર લાગે નહીં. તે બ્રહ્મ હું છું એવું સ્પષ્ટપણે જ્ઞાન થઈ જાય. અત્યારે જેમ તમને આ ચીજ વસ્તુઓ દેખાય છે ને ખુલ્લી આંખે, એવું તમારા મનની અંદર એનું સ્પષ્ટ દર્શન થઈ જાય કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. અને ત્યાર પછી તમે કહી શકો સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ પ્રજ્ઞાન જ્ઞાનમ બ્રહ્મ. કેમ? ખબર પડી ગઈ, બ્રહ્મને જાણી ગયા, મુક્ત થઈ ગયા.
તત્વમસી કે ત્યાં ખબર પડી ગઈ આ તે બ્રહ્મ હું છું. તો તત્વમસી નો ઉપદેશ આપે તો સામે જવાબ આપે કે અહમ બ્રહ્માસ્મિ, એટલે ખબર પડી ગઈ કે આને અસર થઈ ગઈ. સીધું ને સાદું આટલું છે. એટલે હવે આ એક જ બ્રહ્મ જે છે, આ એક જ જે પરમાત્મા જે છે એ નિવૃત્તિ લક્ષણ ધર્મનું આટલું જ કામ છે કે માત્ર બ્રહ્મનું જે સાચું સ્વરૂપ, એટલે હું જે આપણે કરતા હતા એ હુંનું સાચું સ્વરૂપ શું છે આટલું જ જાણો, બીજું કાંઈ કરવાનું નથી. એ શ્રવણ મનન નિધિધ્યાસન સમાધિ સિવાય કાંઈ નથી. તો હવે એ હુંના સ્વરૂપને જાણવા માટે આપણું મન જે વિચારશીલ હોવું જોઈએ, ત્યાગ વાળું હોવું જોઈએ અને શરણાગતિ વાળું હોવું જોઈએ. જો ઈશ્વરની શરણાગતિ સ્વીકારી હશે ને તો જ ગુરુની શરણાગતિ રહેશે, નગરી રહેશે નહીં. તો હવે જેના જીવનમાં આવી રીતના ઈશ્વર શરણાગતિ આવી ગઈ છે, એને ત્યાગ પ્રધાન જીવન જીવી ચૂક્યા છે, એ વ્યક્તિને આ હવે અઘરું પડશે નહીં. તો હવે આપણે એ બ્રહ્મ વિદ્યાની અંદર પ્રવેશ કરીએ છીએ, જે નિવૃત્તિ લક્ષણ ધર્મ. તો અત્યારે તમે બધા સંન્યાસ લઈને બેસજો. અટાણે કાંઈ પણ ફોન આવે, કાંઈ પણ ઈચ્છા થાય તો તમે જતા નહીં. તો કાંઈ જ બેસો, એમ બેસો પણ મનથી બેસો. પણ આ શરીરથી તમે સામે બેઠા હશો પણ જતા રહેશો તો ઈ ના જાવ એની ગેરંટી આપો. શરીર તો અહીં બેસવાનું જ કલાકે, પણ મન છે એ અહીંયા રહેવું જોઈએ. કારણ કે આ બધું શેમાં આપવાનું છે? મનમાં. તો મન જ્યાં સુધી આપણું અહીંયા હાજર નહીં હોય ત્યાં સુધી એને કાંઈ આપી શકાશે. એટલે હવે અહીંયા ઉપનિષદ પ્રતિપાદ્ય જે બ્રહ્મ વિદ્યા જે છે એની અંદર માત્ર આપણે આ હુંને ઓળખવાનો છે. કોને ઓળખવાનો છે? હુંને. હવે હુંને ઓળખવા માટે સૌથી પહેલા આ જગત જે આખું જે છે એ આખા જગતના બે વિભાગ થશે. આખા બ્રહ્માંડના બે વિભાગ, એક હું અને એક આ. આપણે ઓળખવાનો કોને છે? હું ને. તો આનું શું કરવાનું? એને ઓળખવાનું ભલા. કારણ કે આપણે પહેલા જ કીધું હતું કે હું નું સ્વરૂપ શું છે અને આ તરીકે દેખાતા જગતનું સ્વરૂપ શું છે, સાચું સ્વરૂપ શોધવાનું છે. તો હું અને આ, પણ પહેલા આપણે કોને શોધવાનું છે? હું ને. પછી એની સાથે હું અત્યારે એની સામે આ આવશે, પણ એને અત્યારે આને ગૌણ ગણવાનું છે. એટલે હુંનું જ્યાં સુધી બરાબર નિશ્ચય ન થાય ત્યાં સુધી આ ગૌણ છે. પછી હુંનો નિશ્ચય થઈ જાય પછી આને જાણવાનું. તો હું અને આ બંનેનું સ્વરૂપ શું છે સાચું, એ આપણે શોધવા માટે આ સંન્યાસ લઈને અત્યારે બેઠા છે. હવે અહીંથી જરાય હલાશે નહીં, ચલાશે નહીં. એટલે હવે હું તમને એક એક પ્રશ્ન પૂછીશ, એની સાથે તમારે જવાબ દેવાનો છે. તો એક અહમ છે, એક ઈદમ છે. એટલે કે આ અને હું અને આ. અહમ એટલે હું, ઈદમ એટલે આ. હવે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે. શું થઈ રહ્યું છે? એટલે આઈસીયુમાં હવે છેલ્લા ડોઝ આપવામાં આવે છે જે છે એ. કારણ કે અત્યારે કનેક્શન સીધું તમારું ક્યાં હોવું જોઈએ? બ્રહ્મ સાથે. કારણ કે તમે તો કોમામાં છો. આઈસીયુ એટલે કોમામાં છે. એ તો ખાલી પેલું માઉસ ચડાવી દીધું ને શ્વાસ હાઈલા રાખે. જીવ અત્યારે પહોંચી ગયો છે ત્યાં. ચિત્રગુપ્તની ક્યાંય ચોપડો ખોલતો. એટલે હવે જો તમે એ દરમિયાનમાં જ્ઞાન મેળવી લેશો તો આઈસીયુ માંથી બહાર આવી જશો, કામ થઈ જશે. કેમ? જે જ્ઞાન મેળવવાનું હતું તમને પ્રાપ્ત થઈ ગયું. એટલે હવે ત્યાંથી તમને યમરાજા ચિત્રગુપ્તે પાછી રજા આપી દે. હવે તમને અમે અડી શકશું નહીં. મુક્ત થઈ ગયા. બહુ મહત્વનું છે. જેમ પેલા ડોક્ટરે ઓપરેશન કરતા પેલા ટેબલ ઉપર ગુલાબનો હાર મંગાવ્યો. પેશન્ટ કે કેમ? સક્સેસ જશે તો તું મને પહેરાવીશ, નહીતર મારે તને પહેરાવવાનો જ છે. સીધી સાદી વાત છે. તો અત્યારે આપણે આઈસી વોર્ડમાં છીએ. જો બ્રહ્મને જાણી ગયા તો મુક્ત જ છો, નહીતર ઈશ્વર તો છે જ પાછો. એ તો હાથમાં પકડવો જ પડશે. અને બ્રહ્મ જણાઈ ગયા તો ઈશ્વરના પકડમાંથી મુક્ત થઈ જશો. શાંતિ લે બરબાર. તો હવે આપણે આ એક હું અને એક આ એને ઓળખવાની શરૂઆત કરી રહ્યા છીએ. તો જગતના બે વિભાગ થયા, એક હું તરીકે અને એક આ તરીકે. તો હું નું સ્વરૂપ શું છે, આનું સ્વરૂપ શું છે, એને શોધવાનું આપણે શરૂ કરી રહ્યા છીએ. તો ભગવાન રમણ મહર્ષિ જે છે એ હંમેશા
કોઈ પણ સાધક એની પાસે જાય, કાંઈ પણ પ્રશ્ન પૂછતા તેનો જવાબ રૂપે ટૂંકો જવાબ આપતા, હું ને શોધો, આટલું જ બોલતા, બીજી કઈ લાંબી માથાકૂટ કરતા નહીં. એમ પૂછે કે ભાઈ બ્રહ્મ છે કે નહીં, એટલે સામેથી પૂછે પ્રશ્ન કોનો છે, તો કે મારો. મારો એટલે હું, તો કે હું ને શોધો. આ તો આ વળી દોડડા પણ વાપરે કે ભાઈ અજ્ઞાન કોકને છે, તો કોને છે, તો કે જિજ્ઞાસુ. તો જિજ્ઞાસુ કોણ છે, તો કે હું છું, બસ એ હું ને શોધો. પાપ છે કે નહીં, પુણ્ય છે કે નહીં, સ્વર્ગ છે કે નહીં, નર્ક છે કે નહીં, આવા કાંઈ પણ પ્રશ્ન પૂછે તો પ્રશ્ન કોનો છે, તો કે હું, એટલે કે મારો, એટલે હું કે હું ને શોધો, એટલે બધા જવાબ મળી જશે. જો બધા પ્રશ્નનું સોલ્યુશન આ એક જ છે, તો એક સદે સબ સદ જાય, એકને જાણવાથી બધું જણાઈ જાય. એકમ વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી ઇતિ સત. આ એક વસ્તુ એવી છે, એને જાણવાથી આખું જગત જણાઈ જાય છે. એ શું છે, તો કે સત પરમાત્મા, એ છે હું. એક હું ને જાણી લેવાથી આખું બ્રહ્માંડ જણાઈ જાય છે, અને એ જીવને પછી આવાગમનમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. તો હવે એવા 84 ના ચક્કરમાંથી મુક્તિ અપાવનાર અને આ ઈશ્વરના પોઝિશનમાંથી પણ મુક્ત કરનાર આ વિદ્યા એને કહેવાય બ્રહ્મ વિદ્યા. કે હવે તમારે ઈશ્વરના પણ પોઝિશનમાંથી મુક્ત થવાનું, કારણ કે એ તમને આ મુક્તિ નહીં, એટલે આજ્ઞાન નહીં થાય તો તમારા કર્મ પ્રમાણે પાછો એને જન્મ તો આપવો જ પડશે. એટલે કર્મ ફલદાતા છે, કર્માધ્યક્ષ છે તો કર્મ ફલદાતા છે. એટલે જીવે જે કર્મ કર્યા એનું ફલ દેવા માટે, ફલ ભોગવવા માટે એને એક નવું શરીર તો આપવું પડે. પછી જેનું આપે તેનું એ આપણા કર્મોના ફલ પ્રમાણે મળવાનું. તો ભગવાનનો પણ આપણે અત્યારે પાસ જે છે, બંધન છે, એમાંથી મુક્ત કરાવનારા બ્રહ્મ વિદ્યા છે. તો જે વ્યક્તિ આ હું ને જાણી જાય એ ઈશ્વરના બંધનમાં રહે નહીં. કેવું સરખાય બોલો? તો એ જીવને એમ થાય પછી કરશું, એમ ના થાય પતાવી લઈએ કામ. કેમ? તો કે આ અહંતા મમતાની આસક્તિ એવી છે, આ હું ને જાણવા દેતી. મહેનત કરીએ, હાથમાં બધું લઈએ ને વળી પાછું માળીએ મૂકી દે, પછી જોશું નિરાત. એમ કઈ નિરાત આવવાની નથી. એટલે હવે આપણે આ હું ને ઓળખવા માટે આટલું કરવાનું. આ જગતના બે વિભાગ કર્યા, એક હું અને એક આ. તો હવે હું નું સ્વરૂપ શું છે, આનું સ્વરૂપ શું છે, એ બરાબર વિચારવાનું છે. દાખલા તરીકે હું તમને પૂછું, તમે છો કે નહીં, હા કે ના? તમે હાજર છો કે નહીં? હા, બરાબર છે. તો તમે કયા આધારે કીધું કે હું છું? હું છું એવું તમને જ્ઞાન કેવી રીતે થયું? જેમ કે દાખલા તરીકે આ શું છે? ક્લિપ છે ને. હવે આ ક્લિપ છે એવું તમને જ્ઞાન છે કે નહીં? પણ એને કારણે તમને અત્યારે આ ક્લિપનું ભાન થાય છે. શું થાય છે? આકારને જોવો છો ને એટલે પેલા ભાન થાય ને તો જ જ્ઞાન થાય. ભાન વગર જ્ઞાન ન હોય અને જ્ઞાન વગર ભાન ના હોય. આ બે હારે હારે છે. એટલે આ ક્લિપ છે એવું પેલા તમને ભાન થાય છે, ત્યાર પછી તમે કહો છો કે આને ક્લિપ કહેવાય. બરાબર છે? આ ક્લિપ છે. તો એવી જ રીતના તમે કહો છો કે હું છું, એ કેવી રીતના કહો છો તમે? તો પેલા તમને તમારું ભાન થવું જોઈએ કે નહીં? ભાન થયા પછી જ કહી શકાય કે હું છું. તો ભાન અને જ્ઞાન પાછા હોય છે હારે હારે જ, પણ આપણે ખબર નથી. તમે જયારે ક્લિપને જોવો છો ત્યારે જ તમને એનું જ્ઞાન થાય છે. હવે હું કહું કે મારા હાથમાં ક્લિપ છે, તો તમે હા પાડશો કે ના? તો એનો અર્થ શું થઈ ગયો કે તમને એનું જ્ઞાન થતું નથી, એટલે એનું ભાન નથી થતું, એટલે એનું જ્ઞાન નથી. તો જ્ઞાન અને ભાન બંને હારે હારે હોય. અત્યારે ક્લિપ નથી એવું તમે કયા આધારે કીધું? કારણ કે દર્શન નથી થતું એટલે એનું ભાન નથી થતું. સામે હોય તો ભાન થાય, ન હોય તો ન થાય. તો એવી જ રીતના અત્યારે તમે છો, અહીંયા બેઠા છો, એવું શેના આધારે કહો છો? ભાન થાય છે કે હું છું. એટલે હવે અહીંયા હું છું અને આ છે, એમાં ફર્ક શું, તફાવત શું છે?
એક હું અને એક આ, એટલે હું છું એવું મને ભાન થાય છે, પછી આ ક્લિપ છે એવું તમને ભાન થાય છે. પણ આપણામાં અને ક્લિપના બંનેમાં તફાવત શું છે? બંનેને અસ્તિત્વ છે, ક્લિપ છે અને હું છું, બંનેને અસ્તિત્વ તો છે જ. તો બંને અસ્તિત્વમાં તફાવત શું છે એ મને કહો. બસ, એટલે હવે અહીંયા પ્રશ્ન એ છે કે મારામાં અને આ ક્લિપમાં તફાવત શું છે? તો કે મને મારા પોતાના અસ્તિત્વનું મને મારી મેળે ભાન થાય છે, મારે કોઈને પૂછવું પડતું નથી. જ્યારે આ ક્લિપને એ ક્લિપ છે એવા પોતાના અસ્તિત્વ માટે પોતાને ભાન કે જ્ઞાન છે નહીં. તો એનો અર્થ એ થયો કે આ ક્લિપ માટે નથી, પોતાના માટે. તો જેને ભાન થાય છે એના માટે છે. સમજાણું કે નહીં? તો ક્લિપનું ભાન તમને થાય છે, તો ક્લિપ કોના માટે છે? જેને ભાન થાય એના માટે. જેનું ભાન ના થાય એના માટે એ નથી. તો હવે આ ક્લિપને પોતાના સ્વરૂપનું ભાન નથી, એટલે કેવું છે? બેભાન. કેવું અસ્તિત્વ છે? બેભાન, અભાન. એને પોતાનું ભાન છે નહીં. એટલે હવે આને પોતાનું જેને ભાન ન હોય એને જડ કહેવાય. કેવા કહેવાય? જેને પોતાના સ્વરૂપનું ભાન ન હોય એને કેવા કહેવાય? તો ઘણી વાર આપણે ઘણા કે હું જડ જેવા, તો સાચું બોલે ખોટું બોલે? એટલે જેને પોતાના સ્વરૂપનું ભાન ન થાય એને કેવા કહેવાય? જડ. એટલે પછી જેને પોતાના સ્વરૂપનું ભાન થાય અને બીજાના સ્વરૂપનું જેને ભાન થાય એને કેવા કહેવાય? ચેતન. તો જડ અને ચેતનનો વિવેક કરવાનો છે, હું અને આનો વિવેક કરવાનો છે. તો હવે બે વિભાગની અંદર તમે જડ ચેતન કયો, હું અને આ કયો, અથવા તો આ ક્લિપને તમે જોઈ શકો છો કે નહીં? તો કે હા, આ પ્લાસ્ટિકની ક્લિપ છે એવું તમને જ્ઞાન થાય છે, એટલે તમે એને જોઈ શકો. એટલે આ ક્લિપને જોનારા તમે કોણ થયા? દ્રષ્ટા. અને ક્લિપ તમારા માટે શું થઈ? દ્રશ્ય. તો હવે આ ક્લિપ તમને જોઈ શકે છે? નથી જોઈ શકતી. એટલે એ દ્રષ્ટા ક્યારેય હોઈ શકે નહીં. તો હવે હું દ્રષ્ટા છું અને ક્લિપ મારા માટે દ્રશ્ય છે. તો હવે હું અને આને તમે બેયના વિભાગ કરો, એક દ્રશ્ય વિભાગ, એક દ્રષ્ટા વિભાગ, એક જળ વિભાગ, એક ચેતન વિભાગ, એક હું વિભાગ, એક આ વિભાગ. તો આમાં જળમાં અને દ્રશ્યમાં શું ફરક છે? ત્રણે ત્રણ સરખા છે. હું, જળ અને દ્રશ્ય ત્રણેય સરખા. એ તો નામ ખાલી બદલાયા. એમ હું જે છે, એક હું, એક ચેતન, એક દ્રષ્ટા, એમાં શું ફરક છે? ત્રણેય એક જ છે. એટલે હવે આવા ગોટાળા વાળા નામ આવશે. વાં તો ભગવાનનું નામ હતું ને એટલે હેલું પડતું. અહીંયા મારું આવું જ આવશે. આમાં કોઈ તમારા ભગવાન નહીં આવે, રામ નહીં આવે, કૃષ્ણ નહીં આવે, ગણપતિ નહીં આવે, અંબા નહીં આવે, પાર્વતી નહીં આવે, આયરે મારી કોઈ દેવતા કોઈ નહીં આવે. કોણ આવશે અહીંયા? ખાલી હું આ દ્રશ્ય અને દ્રષ્ટા, જળ અને ચેતન. હવે અહીંયા ઘટપટની ખટપટ ચાલુ થઈ. અને એ હવે જો એનું માથું કે મગજ ઠેકાણે હશે કે ઈશ્વરની કૃપા હશે ને એ જ આ સાંભળી શકશે, સમજી શકશે. પણ સમજવું તો આ વખતે જ પડશે, નહીં તો પાછું હવે આવવાનો ટાઈમ છે નહીં આપણી પાસે. કેમ કે હવે આટલા વર્ષે જઈએ, બહોત ગઈને થોડી રહી, હોળી પાછા આવીએ ને હોળી એકડો માંડવો પાછો. એથી કે આ ફેરે જ પૂરું કરી લઈએ, પાછો ધક્કો ખાવો નથી. ભલે ના સમજાય આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદી, એક દિવસ તો અમને ના સમજાય કઈ નહીં બાબુ, તમારે પાકું થશે ને ફાયદો થઈ જશે. કમસે કમ એકને તો સમજાણું, એમાં તમે નિમિત્ત બન્યા, તમને પુણ્ય મળશે કે અમે બાપુનું પાકું કરાવી. આ એક પરોપકારનું ભાવના કહેવાય ને, પરોપકારનું કામ કહેવાય, સારું કહેવાય. એટલે હવે માત્ર આટલું જ કરવાનું છે કે હવે તમારે જગતના બે વિભાગ કરો, એક છે દ્રશ્ય, એક છે દ્રષ્ટા, એક છે જડ, એક છે ચેતન, એક છે ભાનમાં, એક છે અભાન. પોતાના અસ્તિત્વનું ભાન નથી. હવે બે વિભાગમાં તમે હવે કોઈ પણ દ્વંદ એટલે જોડકું લેવાનું તમારે, કે તમે જળ અને ચેતન ને લ્યો તોય વાંધો નહીં, દ્રશ્ય અને દ્રષ્ટાને લ્યો તોય વાંધો નહીં, કે તમે આ પેલો ભાન કે અભાન ને લ્યો તોય વાંધો નહીં. જેને લેવું એને લો.
હવે તમે જે એક દ્વંદ્વને ઉપાડી અને બંનેના વિભાગ કરતા જાઓ, એ કોની સાથે કમ્પેરિઝન કરવાનું? હું ની સાથે. તો હવે હું છે એ દ્રશ્ય છે કે દ્રષ્ટા છે? તો દ્રષ્ટા જે હોય એ ક્યારે દ્રશ્ય થાય? દ્રષ્ટા દ્રશ્ય ક્યારે થાય? જો બીજો દ્રષ્ટા થઈ જાય તો એકબીજાને જોઈ શકે છે, એટલે બંને દ્રશ્ય થઈ ગયા. એટલે દ્રષ્ટા ક્યારેય દ્રશ્ય થાય. એટલે હવે તમે કોઈ દિવસ કોઈને દર્શન દઈ શકશો? માથાકૂટ થઈ કે ન થઈ? તમે કયો છે. તો તમે તો કહેશો કે માને તો આખું ગામ ઓળખે છે, આખું ગામ જોવે છે. એ તમને નથી જોતું, તમારું જે જળ શરીર છે ને, જેને ગામ આખું જળ કહે છે ને, એને જાણે છે. તમને કોઈ જાણતું કેમ? તમે તો દ્રષ્ટા છો. દ્રષ્ટા કેટલા હોય? એક જ હોય. દ્રષ્ટા બે હોય નહીં. દ્રશ્ય કેટલા હોય? અનેક હોય. તો હું દ્રષ્ટા છું, દ્રષ્ટા એક જ છે, દ્રશ્ય અનેક છે. તો હું જેટલા દ્રશ્ય છે એટલા બધા દ્રશ્યોને જાણનારો હું દ્રષ્ટા એ દ્રશ્યથી જુદો છું કે નહીં? હા કે ના? બસ. હવે એક જ નિયમ તમારે યાદ રાખવાનો છે, ટુ કોન ટચ. જેને હું જાણું એનાથી હું જુદો, એ અતૂટ નિયમ અનુભવી જુઓ. બોલો, ભૂલાઈ ગયું ને? જેને હું જાણું એનાથી હું જુદો. આ પાકું કરવાનું. જેમ એક અડે એક બગડે બેન, ક કલમ નો કન, ખ ખટારાનો ખ કર્યો ને, એમાં પાકું કરવાનું. જેને હું જાણું એનાથી હું જુદો. આ અતૂટ નિયમ અનુભવી. એટલે હવે આનો અનુભવ કરો એટલે હું હવે એનો વિસ્તાર સાંભળો, સમજો કે હું જેને જાણું એનાથી જુદો કેવી રીતે, એનો તમારે પોતે વિવેક કરવાનો છે. હવે બરાબર વિચાર કરજો. હવે ઊંડું પાણી આવ્યું. જેને હું જાણું એનાથી જુદો. હવે હું તમે જ્યાં બેઠા છો તે ખુરશીને તમે જાણો છો કે નહીં? હા કે ના? જાણો છો કે નહીં? તો તમે ખુરશીથી જુદા છો કે ભેગી છે ખુરશી? આ એમ જલ્દી બોલતા જજો, ઉતાવળથી. તમે જેને જાણો એનાથી તમે ખુરશીને જાણનારા તમે ખુરશી નથી, એટલે ખુરશી તમારાથી જુદી છે. બરાબર કે નહીં? તમે જે શેતરંજી ઉપર બેઠા છો એ શેતરંજીને તમે જાણો છો, એટલે તમે શેતરંજી છો કે શેતરંજીથી જુદા છો? બરાબર જ્ઞાન છે કે નહીં? વાહ, ઈશ્વરની કૃપા કહેવાય. હવે આગળ જાઓ. હવે તમે જે કપડા પહેર્યા છે એને તમે જોઈ શકો છો કે નહીં? એને જાણી શકો છો કે નહીં? તો નિયમ શું છે? જેને હું જાણું એનાથી. સમજાય છે? બરાબર પાકું કરજો ભાઈ, ના નહીં પડતા. તો આ કપડાને જાણનારો જોનારો હું આ કપડાથી જુદો. બરાબર. હવે આ શરીર જે છે આપણું, એ તમે જોઈ શકો છો? એને જાણી શકો છો? હવે બોલો, જેને હું જાણું એનાથી. માખણ મારો માં સાચું કયો. જો તમે એ બોલો કે આ શરીરને હું જાણું છું, હું એનાથી જુદો છું, કે હું એનાથી જુદી છું, તો તમને એકય પ્રકારનું બંધન રહ્યું. આ મોટી માથાકૂટ છે. શરીર સુધી તમે તમારાથી જેટલું જુદું છે એને જાણીને તમે એનાથી પર છો, પણ જેવું શરીર છે એ જેવું આવે એટલે અહીંયા પકડાઈ ગયા. આ શરીરને જાણનારો હું આ શરીરથી જુદો છું એ વિવેક ટકતો. હવે જો હવે આપણે ત્યાગ પ્રધાન જીવન જો ઈશ્વરની મદદ લઈ નહીં જીવ્યા હોય ને, તો હવે આ શરીર છોડી શકાશે નહીં. અત્યારે બોલો જ લ્યો કે આ શરીર હું નથી. સાચું બોલો. નહીં બોલાય. ક્યાંથી બોલાય? કારણ કે પ્રવૃત્તિ લક્ષણ ધર્મમાં છે, પાર વિનાની જવાબદારીઓ છે, પાર વિનાની આસક્તિઓ છે, પાર વિનાના રાગ છે. આ બધા હજી પડ્યા છે એમને, અને ઈશ્વરને તો ભજવાનું બાકી છે. તો જ્યાં સુધી ઈશ્વરની મદદ લઈને આ બધામાંથી મુક્ત નહીં થાય, ત્યાગનું તાકાત નહીં આવે, ત્યાં સુધી આ શરીર હું નથી એમ બોલાશે કેવી રીતે? શક્ય જ નથી. તમે બોલો તો વ્યવહારમાં તો છો, એટલે પ્રવૃત્તિ લક્ષણ ધર્મમાં છો, અને આ શું હાલે છે?
હવે તમે કેવી રીતના કહી શકો હું શરીર નથી એમ? એ ગુરુ પાસે બેઠો હોય ને એ જ બોલી શકે હું આ સમજીએ જાણીએ, પણ એને તમે આત્મસાત કરીને બોલો કે ભાઈ હજી હું આનો અધિકારી છું, હું અહીંયા છું, એટલે આ શબ્દ મારાથી બોલાય નહીં. ભલે જાણીએ તો પણ કેમ અધિકારીત્વ નથી, છે કે નહીં? પછી તમારે એને અનુસાર ભલે તમે વિવેક વાપરીને શબ્દ બોલો કે ભાઈ મારે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે, એટલે મારે અત્યારે ઈશ્વરની જરૂર છે, પણ આ ઈશ્વરનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ છે, એટલે હું જે છે એ બ્રહ્મ જ છે, એમાં ના નહીં. એટલે કે આ શરીર હું નથી, એ મારે કરવાનું છે, પણ અટાણ મારી જવાબદારી છે. એટલે આ શરીર હું નથી તો જવાબદારી કોણ પૂરી કરશે? એટલા માટે અત્યારે આપણે આ બુદ્ધિમાં તો જ્ઞાન થશે, નહીતર નહીં થાય. નકર આત્મવંચના થશે ને તો બે માંથી એકયના નહીં રહ્યા. જો તમે સમજણપૂર્વક ઈશ્વરની આ પેલી જીવન પ્રણાલી ના જીવ્યા અને ઉતાવળમાં આ ભગવા પહેરી લીધા તો પછી આ જે ધોબીનો કૂતરો છે ને એ આવું થાય. એટલે આપણે જ્યાં છે ને એનો પેલા સ્વીકાર કરો, અને જે આપણી સામર્થ્ય અને શક્તિ કે ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય ને એટલા આગળ વધુ, એથી ઉતાવળ કરવી નહીં. આ બહુ મહત્વ, નહીતર ફલ કઈ નહીં મળે. આ બહુ મહત્વ. એટલા માટે હવે અહીંયા આપણે વિચાર કરવાનો છે કે આ શરીરના સ્તરે જયારે આપણે આવીએ છીએ ત્યારે આ શરીર હું નથી એવું આપણે દ્રઢતાપૂર્વક જ્ઞાનપૂર્વક બોલી શકશું. એમનેમ કહીએ છીએ, કેવા ખાતર બોલવા ખાતર બોલીએ છીએ, બાકી આ શરીર હું નથી એવા દ્રઢ જ્ઞાન સાથે બોલી શકાશે. અને બોલાય પણ નહીં જ્યાં સુધી આપણે જેના અધિકારી હોય એ જ પ્રમાણે બોલાય, નહીતર જ્ઞાન નહીં થાય. કારણ કે આત્મવંચના થશે કે ભાઈ તમે અધિકારી આના છો ને તમે આનો ઉત્તર આપો છો, એ ક્યાંથી કામ ફલ જ ના મળે. કે ભાઈ જે પ્રાથમિકમાં કે માધ્યમિકમાં ભણતો હોય એ કોલેજનું પેપર દે, ક્યાંથી હાલે? શક્ય જ નથી. એ અધિકારી જ નથી એનો. કેમ કે હવે એ કોલેજના ભલે પેપર દઈ આવે પણ એસએસસી પાસ નથી થયો, એચએસસી પાસ નથી થયો, તો પછી એના સર્ટી વગર એને ક્યાંય પ્રવેશ તો મળવાનો નથી. કે ભાઈ તમારે 12માં દાખલ થવું હોય તો એચએસસી કે 11મું તમારું પાસ થયા એનું તમારે લિવિંગ તો આપવું પડે ને, જમા કરાવો. અથવા તમે કોલેજમાં ભરતી થાવ તમારે 12 પાસનું લિવિંગ જોઈએ તો તમને ફર્સ્ટ યરમાં લે. એ જ્યાં સુધી જમા ના કરો ત્યાં જ નકામું. તમે કે ના આવે એની શું જરૂર, કાગળિયાની લઈ લ્યો, લઈ લે. એમ કઈ ચાલે? તો એમ અહીંયા છે કે જો પ્રવૃત્તિ લક્ષણ ધર્મની અંદરનું તમને જીવન પ્રણાલી પેલીનું ફલ ના મળ્યું અને બીજીમાં પ્રવેશ કરી ગયા તો પેલીનું તો ફલ નહીં મળે, આમાં તો કઈ ટપો નહીં પડે. કેમ? કારણ કે આ મોટા મોટી માથાકૂટ છે. આ તો ત્યાગ પ્રધાન જીવન છે કે જેનાની અંદર આ ઈશ્વરની શક્તિ મળી ગઈ છે, જેનામાં ત્યાગ કરવાનું સામર્થ્ય આવી ગયું છે, એ જ વ્યક્તિ આ કરી શકે. એટલે એના માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ, પૂજા કરીએ, સ્તુતિ કરીએ, જપ કરીએ અને આપણું બળ જે છે ત્યાગનું એ વધારીએ. આપણી અંદર દેવી સંપત્તિ વધારીએ, આપણી અંદર વૈરાગ્ય વધારીએ, વિવેક વધારીએ, દેવી સંપત્તિ વધારીએ, મોક્ષની ઈચ્છા વધારીએ. કેમ? પ્રવૃત્તિમાં છીએ તો પ્રવૃત્તિ તો છોડાશે નહીં. તો શું કરવું? આપણે આ જ્ઞાન જે છે તો અત્યારે પ્રવૃત્તિમાં રહીને આ બળ વધારી લ્યો, ઈશ્વરની કૃપા કમાઈ લ્યો, તો પછી હવે અહીંયા જવામાં પછી વાંધો આવશે નહીં. તો નિવૃત્તિનું ફલ આપણે મળે, નહીતર મળે નહીં. પણ આપણે હું એકયારે બધું જોઈએ છે, આ બહુ મહત્વનું છે. એકયારે બધું ખવાશે નહીં, આ બહુ ધ્યાન રાખજો. આપણી ટેવ જ પડી ગઈ જેટલું હોય એટલું લઈ લે, એમ કઈ પચવાનું નથી. થોડું થોડું ખાવું, પચે એટલું જ. નહીતર પછી આપણે ખાશું ઘણું, પચશે કાંઈ નહીં. હાલશું ઘણું, પહોંચશું ક્યાંય નહીં. સાંભળશું ઘણું, સમજાશે કાંઈ નહીં. જીવશું ઘણું, પામશું કાંઈ નહીં. તો શું કામનું જીવન એ? તો મનુષ્ય શરીર જેના માટે મળ્યું છે એ કામ આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ જ થાય. એમાં ઉતાવળે આંબા પાકે, કાર્બન મૂકી દે, એ કઈ આંબા ન કહેવાય. કહેવાનો ભાવાર્થ આટલો જ છે કે આ વર્ણાશ્રમ ધર્મનું પાલન વગર આ જ્ઞાન થતું નથી. કેમ? હવે તો આ બહુ મહત્વની બાબત છે. હવે તો આમાં બહુ એલર્ટ રહેવું પડશે. જો આપણું મન એકાગ્ર હશે, શાંત હશે, પવિત્ર હશે, જાગ્રત હશે અને વિચાર કરવાનું સામર્થ્ય વાળું હશે, ત્યાગ કરવાનું સામર્થ્ય વાળું હશે તો જ આ કામ થશે, નહીતર આ કામ નથી થાય એવું.
કેમ? એ તો તમે અટાણ ના પાડો કે આ શરીર હું નથી. અને કદાચ તમે બહાર નીકળો ને કૂતરું મોઢામાં ચંપલ લઈને જાય, કૂતરાનું શું થાય? કારણ કે મારું ચંપલ છે. તો હમણાં કેતા શરીર મારું નથી, છે કે નહીં? તો વ્યવહાર છે ને, તો વ્યવહારમાં તમારે જરૂર પડશે કે નહીં? બસ આ બહુ મહત્વનું છે. એટલે જ્યાં છે ને ત્યાં રહેવું, બહુ આગળ જવું નહીં તો પાછું નહીં વળાય. જ્યાં છે ત્યાં રહીને આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તો એવી રીતના હુંની ઓળખ જે છે એ ભગવાન આપણે સમજાવે છે કે આ જીવ છે એ પોતે મુક્ત જ છે, બ્રહ્મ જ છે, પણ એ અધિકારીત્વ પ્રાપ્ત નથી કરતો મુક્ત થવાનું કે બ્રહ્મ થવાનું. એટલે આ અધિકારીત્વ પ્રાપ્ત કરવાનું છે કે એ આ જ્ઞાન હું અને આ તરીકે દેખાતું જગત એનું સાચું સ્વરૂપ શું છે? તો આ ત્યાગથી જ જ્ઞાન થશે. ત્યાગે નહીં કે અમૃતત્વમ માનસુહુ. આ ત્યાગથી જ અમૃતત્વની પ્રાપ્તિ થાય છે, એના સિવાય થતી નથી. એટલે હવે ત્યાગનું સામર્થ્ય આવે એના માટે પાછી પેલી જીવન પ્રણાલી માટે ઈશ્વરને ભજી અને કાલે પાછા આવજો. હે ભગવાન સામર્થ્ય આપ ત્યાગ કરવાનું, હું નથી એમ જોરથી બોલી શકું એમ, એના વિના છૂટકો નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.